મોડે મોડે પણ વરસાદ થશે. દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદના વાવડ છે, પરંતુ હજુ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ ક્યાંક ક્યાંક પડ્યો છે, પરંતુ બહુધા ભાગોમાં વરસાદ નથી. આજે ખેડૂત ભાઈઓ ચિંતિત છે, પરંતુ બીજી ત્રીજી જુલાઈએ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનતા તેની અસરના કારણે તારીખ 3, 4, 5 કે 6માં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને મહીસાગરના ભાગો, વડોદરાના ભાગો અને પંચમહાલના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે અને કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ પણ સંભળાઈ શકે. અમદાવાદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. અમદાવાદના ભાગોમાં તારીખ 12 સુધીમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની સંભાવના રહે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે અરબ સાગરનો ભેજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં મર્જ થાય છે. બંગાળ ઉપસાગરનો ભેજ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં મર્જ થાય છે, જેના લીધે પાટણ સમી હારીના ભાગો, દસાડાના ભાગો અને બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો, પંચમહાલના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે. કોઈ ભાગમાં 3 થી 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે. કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. તેના ભાગમાં 2 થી 3 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે. ખાવડાના ભાગમાં વરસાદનું પ્રમાણ ઓછું રહી શકે. તેમજ બે સિસ્ટમના કારણે પૂર્વ ભારત, ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ આ ભાગોમાં તો વરસાદ થશે અને જેના લીધે નર્મદા નદીમાં જળનો આવરો વધતા ડેમની સપાટીમાં વધારો થઈ શકે. સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવી શકવાની શક્યતા રહે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગો, આવડના વલસાડના ભાગો, નવસારીના ભાગો, સુરતના ભાગો અને ભરૂચના કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે. કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થતાં પૂરની સ્થિતિ પણ બની શકે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં પણ ભારે વરસાદ થઈ શકવાની શક્યતા રહે. કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થાય. આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, જામનગરના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, ગીરના ભાગો અને લગભગ મોરબીના ભાગો, ધાંગધ્રાના ભાગો, હળવદના ભાગો, સુરેન્દ્રનગરના ભાગો, આ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા ગુજરાત માટે આવી રહ્યું છે. જે તારીખ 12 જુલાઈ સુધીમાં સચરાચર વ્યાપક વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે 12 જુલાઈમાં એક પછી એક બે હવાના હળવા દબાણ થતાં બે સિસ્ટમો ઉદ્ભવતા બંગાળ ઉપસાગરનું વહન ભારે વરસાદનું વહન લઈ આવવાની શક્યતા રહે છે. કેટલાક ટ્રફ, કેટલાક સર્ક્યુલેશન, આ બધા મધ્યપ્રદેશમાં બનતું લો પ્રેશર, આ બધા કારણોસર આ વરસાદ